भारत माता की। आदरणीय डायस, आज आ वीर नर्मद यूनिवर्सिटी अंदर मेहमान तरीके पधारेला रमेशचंद्र कोठारी जेव पूर्व वाइस चांसलर था, एवा ज काले ज सरकारे फरी वखत यूनिवर्सिटीना वाइस चांसलर तरीके नियुक्त करी से एवा किरीटसिंह चावड़ाजी, नरेन्द्रभाई पटेल, परीक्षा नियामक श्री दड़ुकभाई, विविध शाखाना डीनश्रीओ, प्रिंसिपाल श्रीओ, प्रोफेसर श्री अने आप सौ वाला विद्यार्थीओ, ज्ञान ए नम्रता आपे छे, ज्ञान तेजस्वीता आपे छे, ज्ञान कर्म प्रत्येनी जागृतता करावे छे, ज्ञान आपने सही दिशा तरफ चलावे छे, ज्ञान तमे प्राप्त कर्यु छे ए एक डिग्री आपे छे। अने गया कॉन्वेकेशन नी अंदर पण मैं बात करी थी कि अपनी वैदिक प्रार्थनाओं में आ त्यारे पण यूनिवर्सिटी के आश्रम नी अंदर विद्यार्थीओ भणता था अने छेल्ले विद्यार्थी पूरु ज्ञान प्राप्त थई जाय एटले हमणां ज प्रार्थना करी थी तैत्तरीय उपनिषदनी, मातृदेवो भव, पछी छेल्ले आचार्य एटले के ऋषिमुनिना आश्रमनी अंदर ए वात करे, आचार्य देवो भव, सत्यम वद, साचू बोलजे, पितृदेवो भव, स्वाध्याय में प्रमद, स्वाध्याय में तू आळस नहीं करतो। आ बधी वातो करीने पछी एक विद्यार्थी ने ज्ञान सभर मोकले, मात्र तमे डिग्री प्राप्त करीने जॉब माटे नहीं, आ ज्ञान एवं प्राप्त थाय के तमारा जीवननी अंदर अंजवाळू पाथरे। मात्र भौतिक आधार पर तमारू जीवनना मूल्यांकन न करी शकाय, मात्र डिग्रीना आधार पर तमारा जीवननु मूल्यांकन न करी शकाय। अने आ मूल्यांकन जो करवा जाए डिग्री आधारित, भौतिक आधारित, तो एने शांति प्राप्त नहीं थाय। अने आ शांति ए ज्ञान थी प्राप्त थाय। आज बधाने गीता आपवामां आवी छे, बधा ज पोताना जमणा हाथथी गीताना बधा ज बतावजो, एक फोटो लई लेजो भाई, बधा ज गीता बधा ज गीता ऊपर करजो। आ गोविंद काका द्वारा गिफ्ट में आवी छे। आ गीता विश्व शांति माटे जे लोको ठेगो लईने बैठा छे कि अमे श्रेष्ठ छीने बीजाने जीववानो हक पृथ्वी में नथी, आ लोको ज नष्ट थई जशे। ने गीताना ए विचारो विश्वनी अंदर नानामां नाना सूक्ष्म जीवने अहींया जीववानी अधिकार छे। पूजा पद्धति गमे ए होय, अमे सन्मान राखीशुं। आवी क्रूर विचारधाराओने कचड़वा माटे श्रेष्ठ ज्ञान छे, अने आ ज्ञान भारतीय संस्कृति द्वारा दुनियाना सीमाड़ाओ ओळंगशे। एक समय एवो हतो योग ए मात्र ने मात्र भारत पूरतो हतो, अने आजे योग विश्वए स्वीकार्यो छे। केम? कारण के खबर छे पूजा पद्धति गमे ए होय,
તમે એ તમારા ઈષ્ટદેવના નામ લઈને તમે કરો. ત્યારે આ ગીતાના વાતથી દુનિયામાં શાંતિ પ્રાપ્ત કરી. આપણી વૈદિક સંસ્કૃતિ એ કહે છે કે બધાયનું ભલું થાવ, માત્ર મારા ધર્મનું ભલું થાવ, મારા સમુદાયનું ભલું થાવ એવી પ્રાર્થના નથી. એવી પ્રાર્થના હોય તો એ અસત્ય છે. અસત્ય ક્યારે લાંબુ ટકી ન શકે. એવી પ્રાર્થનાઓ છે અમારી કે માત્ર અહીંયા નહીં, અંતરિક્ષમાં પણ શાંતિ હો. વૈદિક મંત્ર છે આપણો. રાપર શાંતિ બધી જગ્યાએ, પાણીમાં, પૃથ્વીમાં, બ્રહ્માંડની અંદર આ શાંતિ એ ગીતા આપે છે. આ શાંતિ એ વૈદિક ધર્મ આપે છે. એ નાલંદાના મુઠ્ઠીભર તત્વો જેવો ઠેગો લઈને બેઠા હતા કે અમે શ્રેષ્ઠ છીએ, આપણી સળગાવી દીધી, આજે પણ એ નાલંદા ફરી વખત જીવંત છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈદિકતા સાથે જ્ઞાન નમ્રતા આપે છે. જ્ઞાન બદલાની ભાવનાથી પ્રાપ્ત કરશો. જ્ઞાન બીજાના નુકસાન કરવા માટે પ્રાપ્ત કરશો. જ્ઞાન બીજાને કોઈને અડચણરૂપ ઊભું કરવા કરશો, એ જ્ઞાન ટકશે નહીં. અને આપણા બહુ સારા ઉદાહરણો છે. એક નાના એવા ગામની અંદર એક તેજસ્વી બ્રાહ્મણ કામ કરે. બહુ પંડિત કેવું નહીં, પરંતુ ત્યારે એમનું ઘણું અપમાન થતું. અને એમણે નક્કી કર્યું, એક સંધ્યાના સમયે ખાટલા પર બેઠા એમના દીકરાને કહે, બેટા તું પંડિત બનશે, જ્ઞાની બનશે. અને એ સમયે એમની તબિયત ખૂબ હીર પંડિત. ત્યારે શ્વાસ છોડોની નાનું બાળક આ જોયું ને એને પ્રતિજ્ઞા કરી લીધી કે હું પંડિત જ બનીશ, મહાન જ્ઞાન પ્રાપ્ત કરીશ અને આ બધાને હરાવી દઈશ. એમણે ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને આ જ્ઞાન પ્રાપ્ત કરીને એણે ગ્રંથ રચ્યો. આ ગ્રંથ જ્યારે પંડિતો, શાસ્ત્રીઓ વાંચન કરવા બેઠા તો કોઈને ઉકલે નહીં. એટલું હાર્ડ ગહન ચિંતન, આમ કહેવાય ને ખૂબ મોટી ફિલોસોફી. એ ગ્રંથ હતો હર્ષ રચયિત ખંડન ખંડન ખાદ્ય ગ્રંથ. અને બધાએ પછી કીધું કે હર્ષ, તમે તો આ ગ્રંથ રચ્યો છે, પણ આ કોઈને એ વાંચી શકાતું એટલું ગહન ચિંતન તમે કર્યું છે તમારી બૌદ્ધિકતાથી, આમ લોકભોગ્ય નહીં બને. પછી એણે માં સરસ્વતીને પ્રાર્થના કરી, હે માં મારી બુદ્ધિ ઓછી કર. સાહેબ આ ભારતીય સંસ્કૃતિ છે. મારી બુદ્ધિ ઓછી કર, લોકભોગ્ય હું સાહિત્ય નિર્માણ કરી શકું. આ તેજસ્વીતા રાષ્ટ્રની છે. આ ડિગ્રી કે જ્ઞાન પ્રાપ્ત કરીને મારાથી કોઈનું અહિત ન થાય તો સાચી ડિગ્રી પ્રાપ્ત કરી છે. મન વચન ને કર્મથી મારો કાર્ય શ્રેષ્ઠ બને. મન, વચન અને કર્મથી, બદલાની ભાવનાથી પણ તમે જ્ઞાન પ્રાપ્ત કરો તો પણ એ શ્રેષ્ઠ નથી. જ્ઞાન બીજાને હરાવવા માટે પણ ન હોય. અને ભારતીય સંસ્કૃતિ એ સંસ્કૃતિ છે જ્યાં જ્ઞાનની પૂજા થાય છે. માટે તો પ્રત્યેક ભારતીય, ભારતના પ્રત્યેક સાધુ સંતો, પ્રત્યેક ધર્મો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબને સન્માન આપે છે. જ્ઞાનનું પૂજન છે સાહેબ. તમારી ધર્મ પદ્ધતિ જે હોય, જ્ઞાનનું પૂજન કરનારી એ ભારતીય સંસ્કૃતિ છે. અહીં ત્યાગીને ભોગવનારા કોઈ પણ વ્યક્તિનું પૂજન ભારતની અંદર થયું છે. અને એ પૂજન આપણે ઇતિહાસની અંદર જ્યારે કરીએ છીએ ત્યારે કવિ નર્મદની આ ભૂમિ 191 વર્ષ, કેવું એનું જીવન ચરિત્ર.
લોકો માટેની એક ક્રાંતિકારી કવિ પગલું ભર્યું કે ના હટવું ના હટવું, જેમના શબ્દ લોકો માટે હાથ લંબાવવા માટે ક્યારે એ લાચારી ન અનુભવતા, આવા કવિ નર્મદન્યા નામની સાથે યુનિવર્સિટીમાં, અને આજે 40,000 સ્ટુડન્ટ્સ, એના મને ગર્વ છે કે મારા હારે 40,000 વિદ્યાર્થીઓ ડિગ્રી પ્રાપ્ત કરી. એટલે તમે કહેજો શિક્ષણ મંત્રીને અમે બધા હારે ભણતા હતા. આ દુનિયાની અંદર જ્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને ભારતીય સંસ્કૃતિ માટે એક બુક સરસ લખી, અને એ પ્રમુખ સ્વામી માટે લખી. કોણે? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ. આ કેમ ગ્રંથ લખાણો? કારણ કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ એ એના જીવનની અંદર તિરુવલ્લુવર નો રચયિત એક ગ્રંથ છે તિરુકુરુલ. આ ગ્રંથનો સૌથી મોટામાં મોટો પ્રભાવ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ પાસે. માટે શ્રેષ્ઠ સંસ્કૃતિ છે, શ્રેષ્ઠ સાહિત્ય છે. આ જેણે જ્યાં જ્ઞાન છે તમે ત્યાં શ્રેષ્ઠતા છે, ત્યાં સદભાવના છે, ત્યાં પ્રેમ છે, જ્યાં કરુણા છે, જ્યાં નફરત નથી. જ્ઞાન નફરતની સીમાડાઓ તોડે છે. જ્ઞાન સદભાવનાનું વાવેતર કરે છે. જ્ઞાન પ્રેમ અને કરુણાનું વાવેતર કરે છે. જ્ઞાન બીજાને સુખી કરવા માટે આપણે પ્રેરે છે. વિશ્વની ફિલોસોફી હોય, કન્ફ્યુશિયસ, લાઓત્સે, થોરો, સ્પેન્સર, આ બધી પ્લેટો, એરિસ્ટોટલ, આખી શૃંખલાઓ તમે જોઈ લેજો. આ દરેક વ્યક્તિ ઉપર ગીતાના વિચારોનો સૌથી મોટો પ્રભાવ છે સાહેબ. થોરો એ વિચારી રહ્યા હતા કે હું એ બહાર ગયા અને ઘરે 6 મહિના નહોતા અને એને ટેક્સ બિલ આવ્યું. આ સત્યાગ્રહનું નિર્માણ ત્યાંથી થયું. ગાંધીજીએ આ વાંચીને પછી સત્યાગ્રહના આ નિયમોનું ફોલો કર્યું છે. એટલે કે હું તો 6 મહિનાથી બહાર હતો થોરો, એટલે એમને લડત ચલાવી કે અસહકારનું, હું તમને સહકાર નહીં આપું ભાઈ, તમે અન્યાય કરો છો. અસહકારનો શબ્દ પહેલો વહેલો ત્યાંથી આવ્યો, અને પછી એ અહિંસા દ્વારા દુનિયામાં શ્રેષ્ઠ ક્રાંતિ. ક્યારેય તલવારની ધાર પરથી, ક્યારે અણુ બોમ્બથી દુનિયાની વિશ્વ શાંતિ સ્થાપી નહીં શકીએ. માત્ર ને માત્ર જ્ઞાનથી, પ્રેમથી, સદભાવનાથી. માટે જ આજે દુનિયામાં, આખી દુનિયાની મીટ નરેન્દ્રભાઈ મોદી પર છે કે એકવાર ભારતીય સંસ્કૃતિ દુનિયાને શ્રેષ્ઠ રીતે 17 દેશોના સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થાય. એ ભારતને પ્રાપ્ત થયું છે, ભારત સંસ્કૃતિને પ્રાપ્ત થયું છે. અને આખીર ઝઘડીને તો શું કરીશું? એ અભ્યાસ, એ વાત સ્ટુડન્ટ્સના મગજની અંદર આવે કે હું બીજા સાથે પ્રેમ દયા કરું. આપણે મૂળ શિક્ષણ, મૂળ કેળવણી આ છે ને એના માટે પણ અમે અનેક બાર, 1 વર્ષ હજી મારું થયું 1.5 વર્ષ શિક્ષણ મંત્રી, અનેક બાબતોમાં અમે વિચારી રહ્યા. હાયર એજ્યુકેશન કોઠારી સાહેબ, હું તો એવું સમજુ એકવાર ગ્રેજ્યુએશન કે માસ્ટર, ડોક્ટર, એન્જિનિયર કોઈ 6 મહિના ફરજિયાત એમને જીવનલક્ષીની તાલીમ હોવી જોઈએ. હું બીજા માટે એક તલાટી મંત્રી બન્યો, એક મામલતદાર બન્યો, એક લોયર બન્યો, એક એન્જિનિયર બન્યો. મારા દિલની અંદર પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે સદભાવના, મારું કર્મ શ્રેષ્ઠ થાય, એ હેરાન ન થાય, એ દુઃખી ન થાય, આવી ભાવનાઓ નિર્માણ, એ શ્રેષ્ઠતા હોવી જોઈએ. શિક્ષણ એ સીમાડાઓ ઓળંગે છે સાહેબ.
આજે 3 દિવસ પહેલા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોલેન્ડના પ્રવાસે ગયા હતા. સેકન્ડ વર્લ્ડ વોર 1939ની આસપાસની આ ઘટના છે. પોલેન્ડ ઉપર ભયંકર હુમલો કર્યો અને ત્યાંના 616 દીકરાઓ ના મમ્મી પપ્પા મૃત્યુ પામ્યા હુમલાની અંદર. એનું કોઈ ન હતું. વિશ્વમાં બીજા વિશ્વયુદ્ધ પછી આખું દુનિયા અફરાતફરી થઈ ગઈ હતી. પછી એનું વાણ ભરીને એ વિદ્યાર્થીઓને એ બાળકોને, કારણ કે ઇંગ્લેન્ડ પણ એમની સાથે હતું અને એમના વિરોધની અંદર હતું, કોઈ સ્વીકારે નહીં. એ જહાજ મુંબઈ પરના પોર્ટ પર આવ્યું અને ગુજરાતની ધરતી પર આપણા રાજાઓ કેવા શ્રેષ્ઠ હતા, વિચાર તો કરો. પહેલું જ રાજ ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહે રાષ્ટ્રને અર્પણ કર્યું. રાષ્ટ્રાય સ્વાહા ઇદમ ન મમ. આ વાત શ્રેષ્ઠ હતી. અને જામ સાહેબ દિગ્વિજયજી જામ સાહેબને ખ્યાલ આવ્યો કે આવા બાળકો, નોંધારા બાળકો, અને એ અઠવાડિયાથી જહાજની અંદર નાંગળેલું જહાજ બોમ્બેમાં કોઈ સ્વીકારતું નથી. અને એમણે ઈચ્છા વ્યક્ત કરી હું જામનગરમાં લઈ આવીશ. અને જ્યારે એમણે વાત કરી ત્યારે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પણ જામ સાહેબના સંદેશો આપવામાં આવ્યો, તમે આ બાળકોને સ્વીકારી ન શકો કારણ કે માનવતા મરી પડી હતી. તમે એક બાળક સાથે આ ફલાણા જ્ઞાતિનું છે, આ ફલાણા પહેલું છે એવું કરી શકો તો સમજો આ રાક્ષસી વિચારધારા છે. એક બાળકને તમે પ્રેમથી ન જોઈ શકો તો આ પૃથ્વી પર માનવ જીવન તરીકે આપણે નાપાસ થયા છીએ. ડિગ્રી ગમે એટલી પ્રાપ્ત કરી હોય. જો મેં ડિગ્રી પ્રાપ્ત કરી હું જ્ઞાતિવાદ કરતો તો પણ ડિગ્રી પ્રાપ્ત કરી નકામી છે સાહેબ. પ્રેમ, દયા, કરુણાનું વાત જ નમ્રતા નથી. ત્યારે જામ સાહેબે બધાને એવોઇડ કરીને જહાજ એ જામનગરની ધરતી પર લેવા 616 બાળકો, પોતાનો હવા મહેલ હતો એમાં ઉતાર્યા. એમને શિક્ષણ આપ્યું. એ પોલેન્ડથી રસોઈયા લાવ્યા, એમને જે ભોજન આવતું હતું એ આપ્યું. બધાને ભણાવ્યા ગણાવ્યા. અને પછી મોટા થયા ત્યારે એ ઘટના જ્યારે જામ સાહેબના મળીને એ બાળકો રડ્યા છે, એ જામનગરમાંથી એ આશ્રિત થયેલું બાળક એમાંનો એક પોલેન્ડનો વડાપ્રધાન બન્યો છે. આ શિક્ષણ કરી શકે સાહેબ, કટ્ટરતા ન કરી શકે. કોઈ એવા ધર્મના પાનાઓ ન કરી શકે કે મારા સિવાય પૃથ્વી પર જીવવાનો હક નથી. આ બધી ક્રૂર છે. ત્યારે આવી સદભાવનાઓ વાવી છે. ત્યારે આજે પોલેન્ડની અંદર 9 શાળા, મહાશાળા અને કોલેજોના નામ દિગ્વિજયસિંહ જામ સાહેબના નામે પોલેન્ડની અંદર છે. અનેક સ્ટ્રીટના નામ જામ સાહેબના નામે છે. વર્ષોના એ ચોકના નામ છે. સાહેબ આ પ્રેમ છે, આ કરુણા છે, આ જ્ઞાન છે, આ જ એજ્યુકેશન છે, આ જ કેળવણી છે. બસ નરેન્દ્રભાઈ જે દિશામાં ભારતને લઈ રહ્યા છે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક ભારત શ્રેષ્ઠ ભારત. અને આ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ જ્ઞાન થકી થશે. આ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કેળવણી થકી થશે. આ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ આપણે સૌ એકતાથી થશે. માટે શિક્ષણની અંદર જ આપણે એકતાનો પાઠ, સમરસતાનો પાઠ, બીજા પ્રત્યેની સદભાવના, પ્રેમ, કરુણા આ ડિગ્રી સાથે હશે ને તો સોનામાં સુગંધ ભળી જશે. માટે હું જ્યાં હોઈશ ત્યાં મારું શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવીશ. બસ આ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી થશે. આમ તો 2 વર્ષ 3 વર્ષથી એક્ઝામ આપવાનું એક પાર્ટ સેકન્ડ સેમેસ્ટર મારું બાકી હતું, એમ પોલિટિકલ સાયન્સનું. સમય તો મળે નહીં એટલે કારમાં વગેરે વિડિયા. પણ મને
એક એમાં પ્રશ્ન હતો, કોઈ તપાસવામાં પ્રોફેસર હોય ખબર નહીં, વાંચ્યો હોય, મારું પેપર ચેક કર્યું કે કાર્લ માર્ક્સની વિચારધારા અને અર્થતંત્ર પર એના વિચારો, એવો એક પ્રશ્ન હતો. મેં બહુ સરસ લખ્યું હતું. દાસ કેપિટલમાં આનો ખૂબ સરસ વાત કરી છે. પણ આ બાતની અંદર મને કંઈક પહેલા ખંડન ખાદ્ય ગ્રંથ જેવું લાગ્યું કે બહુ ગરીબીમાંથી ઉછરેલા માર્ક્સ અને એને નફરત છે મૂડીપતિઓ સાથે, એટલે હેવ ને હેવ નોટનો સિદ્ધાંત આપ્યો. ઇક્વલ અનબેલેન્સ ઇઝ વેરી ડેન્જરસ ફોર સોસાયટી એમને લખ્યું હતું. બટ આ જે વાત કર્યું હતું ત્યારે મેં એમાં એક બીજી વાત પણ ટાંકી હતી કે અનબેલેન્સ ઇઝ વેરી ડેન્જરસ ફોર સોસાયટી. આ વાત સાચી છે, પણ શ્રમ અને એનું મૂલ્ય શું? વિશ્વના બહુ આ એક ચેપ્ટર પર તમે તો બધા પ્રોફેસરોની તો મારા કરતાં આ વિષયમાં જ્ઞાની હશે છે. એ શ્રમ અને તેનું મૂલ્ય એ બાબતમાં બહુ મોટી ડિબેટો થઈ. ભારતીય સંસ્કૃતિ મેં એમાં લખ્યું છે હેવ ને હેવ નોટનો સિદ્ધાંત શ્રમનું મૂલ્ય હોઈ જ ન શકે. શ્રમ અને એનું મૂલ્ય વચ્ચે સેવા છે. આ કોણે લખ્યું છે? એ તિરુકુરુલ ગ્રંથની અંદર આની અર્થતંત્રની બાબતોમાં વાત કરી છે. શ્રમ અને તેની એક કુંભાર પરિવાર માટલા બનાવે, એની એ શ્રમનું મૂલ્ય ન આંકી શકો, પણ એ બીજાને આપે, એ પૈસા આપે. વચ્ચેનો માધ્યમ સેવા. બસ આ સેવા શબ્દ આવી જાય તો બધા પ્રશ્નોનો સોલ્યુશન થઈ જાય. મેં પ્રશ્ન બહુ સરસ રીતે લખ્યો હતો અને એ મને ગમ્યું હતું બધું. તો અભ્યાસ એ તમને જ્ઞાન આપશે, અભ્યાસ સદ્ભાવના આપશે, અભ્યાસ પ્રેમ આપશે, અભ્યાસ એ જ્ઞાન કરુણા આપશે, જ્ઞાન એ નફરતની બોર્ડર તોડી અને વિશાળ આકાશમાં જશે. કેટલું મોટું બ્રહ્માંડ છે, અનંત બ્રહ્માંડ. અને આપણે જે ફિઝિક્સના સ્ટુડન્ટ્સ છે કે સાયન્સના છે એમને ખબર, એક પ્રકાશનું કિરણ અહીંયાથી છોડીએ તો 1,00,000 પ્રકાશ વર્ષના પછી એ એક ગેલેક્સીનો પ્રવાસ કરી શકે. પૂરું બ્રહ્માંડ તો શક્ય જ નથી. આઈન્સ્ટાઈન પણ એવું કહે, અને ગતિ પ્રકાશની ગતિથી બીજી કોઈ ગતિ અત્યારે કોઈ શક્યતા નથી ને એનું વિચારી શકાય પણ ન. તો અનંત બ્રહ્માંડો છે આવા. આ જ્ઞાન એ ભારતીય સંસ્કૃતિ આપેલું છે. 5,000 અનંત બ્રહ્માંડ, ઇન્ફિનિટી. કેટલું મોટી વાત કઈ છે, ત્યારે આપણે એક નાના એવા બાબતની અંદર કેટલું બધું જ અનબેલેન્સ મગજની અંદર કરીએ છીએ. તો આ જ્ઞાન સૌને પ્રાપ્ત થાય. એ જ્ઞાન અર્જુને પ્રાપ્ત કર્યું, ભગવાન શ્રી કૃષ્ણે કર્યું કે આ બધા પ્રશ્નો સોલ્યુશન થઈ જશે, તું જ્ઞાની બન. બસ આ ડિગ્રી પ્રાપ્ત કરી સૌ જ્ઞાની બને. વાલા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયેલું આ કામ એના યોગક્ષેમની અંદર પણ પ્રાપ્ત થાય. મને સહયોગ કર્યો છે, મારી એક્ઝામ લીધી છે. મને બેન્ચ ઉપર બરોબર પહેલાં બેસતા ફાવતું નહોતું, પણ 3 કલાક તો બેસવું જ પડે, એટલે પગ બદલાવીને માંડ બેઠા હતા. મારું સુપરવિઝન કર્યું, જેમને મને બધી બાબતોમાં સહયોગ કર્યો, મને મટીરિયલ્સ અમુક બાબતોના વિષયને લગતા બધી બુક્સ આપી, એ તમામનો હું હૃદયપૂર્વક આભાર કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.